કર્યો કે બિઝનેસ કરવો છે. મેં એક આટા ચેકીનો બિઝનેસ મને માઇન્ડમાં આવ્યો. તેના માટે મેં ફરી યુટ્યુબમાં થોડું સર્ચિંગ કર્યું કે કયું મશીન લઉં, કયા મશીનમાં શું છે એ બધા ઘણી બધી સર્ચ કર્યા પછી મેં ક્લાર્નિંગો કરીને કંપની છે એમાં મેં સર્ચ કર્યું કે એમાં 3 ચેમ્બરવાળું મશીન હતું. 3 ચેમ્બરના મશીનથી મને થોડું એ થયું કે અહીંયા કંઈક સારું હશે. તો પછી મેં રાજકોટ માટે ગયો. તમારા મશીનનો ત્યાં એક ડેમો જોયો, એમાં મને થોડું મશીન પસંદ આવ્યું. પછી મેં પરચેસ પણ કરી લીધું. કેટલો કલાક આપો છો બિઝનેસમાં? બિઝનેસમાં મારે 3 થી 4 કલાક આપું છે. 3-4 કલાક રોજની આપો તો કેટલા કેજી તમે પર ડે નું પિસાઈ કરતા હશે? 250 કિલો જેટલું થઈ જાય. મશીનમાં અત્યાર સુધીમાં કોઈ બી તકલીફ નથી આવી. બરાબર. અને કઈ મેન્ટેનન્સ પણ નથી. મશીન એવું ને એવું ચાલે. દોસ્તો નમસ્કાર. આજ અમે આવ્યા છે રાજકોટથી વડોદરાની અંદર એક નાના એવી સોસાયટીમાં એક સારું એવું ધમધમતું યુનિટ કે ક્લાર્નિગોનું યુનિટ જે ધર્મેન્દ્રભાઈ કરીને છે એ લાસ્ટ 2 વર્ષથી ચલાવે છે અને એટલો સરસ મજાનો બિઝનેસ કરે છે કે જે પોતાની જોબની સાથે રહી અને પાર્ટ ટાઈમ આપી અને મહિને સારી એવી ઇન્કમ કરે છે. તો આવો મળીએ ધર્મેન્દ્રભાઈને, એ કેવી રીતે આખું યુનિટ ચલાવે છે. કેમ છો ધર્મેન્દ્રભાઈ? મજામાં? મજામાં. આવો. કેવું છે તબિયત પાણી, ધંધો પાણી, બિઝનેસ કેવું? શાંતિ, બિઝનેસ સારો ચાલે છે. બરાબર. આજે ધર્મેન્દ્રભાઈ તમે કેટલા વર્ષથી ક્લાર્નિગોનું મશીન રન કરો છો? ક્લાર્નિગો મશીન લાવે મારે લગભગ 2 વર્ષ જેટલું થઈ ગયું. 2 વર્ષ જેટલું થઈ ગયું. બરાબર. એમાં મેં પાર્ટ ટાઈમ હમણાં કરું છું. બરાબર. એટલે તમે તમારી જોબની સાથે સાથે તમે આ મશીન વર્કિંગ કરો છો? હા. મારી એક પાર્ટ ટાઈમમાં જોબ ચાલે છે અને પાર્ટ ટાઈમ બિઝનેસ કરો છો. કેટલો કલાક આપો છો બિઝનેસને? બિઝનેસમાં મારે 3 થી 4 કલાક આપું છું. રોજની 3-4 કલાક બિઝનેસને આપો છો. અને તમે જે 3-4 કલાક રોજની આપો તો તમે ઇન્કમિંગ માની લો કે ડેઈલી ના છે તમે મતલબ આજુબાજુ વાળાનો પીસાઈ કરો છો તો કેટલા કેજી તમે પર ડે નું પીસાઈ કરતા હશે? જે 2-3 કલાકની અંદર 250 કિલો જેટલું થઈ જાય. 250-300 કિલો જેટલું તમે નોર્મલી ડેઈલી નું પાર્ટ ટાઈમમાં પીસાઈ કરો છો. ક્લાર્નિગો સાથે તમારી જોડાવાની જર્ની શું છે જણાવશો? ક્લાર્નિગો મેં તો પહેલા મારે 2 વર્ષ પહેલા મેં થોડું થિંકિંગ કર્યું કે બિઝનેસ કરવો છે. તો બિઝનેસ કરતા કરતા મને એક વિચાર આવ્યો કે મારે અહીંયા જે સોસાયટી છે આજુબાજુમાં એ પ્રમાણે એક બિઝનેસ નાખું. તો એ બિઝનેસ મેં પછી એમાં સર્ચ કર્યો તો મેં એક આટા ચેકીનો બિઝનેસ મને માઇન્ડમાં આવ્યો. તેના માટે મેં ફરી યુટ્યુબમાં થોડું સર્ચિંગ કર્યું કે કયું મશીન લઉં, કયા મશીનમાં શું છે એ બધા ઘણી બધી સર્ચ કર્યા પછી મેં ક્લાર્નિગો કરીને કંપની છે એમાં મેં સર્ચ કર્યું કે એમાં 3 ચેમ્બરવાળું મશીન હતું. એ 3 ચેમ્બરના મશીનથી મને થોડું એ થયું કે અહીંયા કંઈક સારું હશે. તો પછી મેં રાજકોટ માટે ગયો. રાજકોટમાં ત્યાં ગયો મશીન માટે. બરાબર. ત્યાં મારી એક મુલાકાત થઈ તમારી. બરાબર. તમને મળ્યો મેં. ત્યાં મેં એક તમારા મશીનનો ત્યાં એક ડેમો જોયો અને બધું જોયું. બરાબર. ડેમો જોયો. એમાં મને થોડું મશીન પસંદ આવ્યું. બરાબર. પછી તમે પરચેસ કરી? હા. પછી મેં એક મહિનામાં એક પરચેસ પણ કરી લીધું. બરાબર. તમે એટલા ટાઈમથી મશીન ચલાવો છો, તમને આજ સુધી 2 વર્ષની અંદર કઈ તકલીફ આવી હોય એવું? નહીં. મશીનમાં અત્યાર સુધીમાં કોઈ બી તકલીફ નથી આવી. બરાબર. અને કઈ બી મેન્ટેનન્સ પણ નથી. મશીન એવું ને એવું ચાલે. અને એમાં પણ તમારી એક વાત થઈ એ પ્રમાણે તમે કીધું કઈ બી તકલીફ પડશે તો તમે તો છો જ. એ રીતના તમે આજે અમારા જેટલા મશીન પેન ઇન્ડિયામાં ચાલે છે, આજે માની લો કે ઘણા બધા કે જેનો કોઈ અંક નથી એટલા મશીન ચાલે છે ઇન્ડિયામાં, તો બધા કસ્ટમરને ત્યાં આજ સુધી કોઈ તકલીફ જ નથી. અને ઝીણા મોટી અગર તકલીફ હોય તો અમારી સર્વિસ ટીમ પેન ઇન્ડિયામાં કામ કરે છે. એ પણ વોટ્સઅપમાં અને કોલિંગમાં મને કોઈ દિવસ એવું નથી કે રિપ્લાય નથી મળ્યો. બરાબર. મને તમને ઇન્સ્ટન્ટ રિપ્લાય મળે છે? મને રિપ્લાય મળી જાય. બરાબર. અને કઈ બી થોડો નાનો મોટો કદાચ ઇશ્યુ હોય તે પણ સોલ્યુશન થઈ જાય. થેન્ક યુ ક્લાર્નિગો.